હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સવારે ભાખરી ખાઈ લીધી છે અને મસ્ત મસ્ત તડકો લેવા નથી બેઠી, કેમ કે મારે પાછળ જવાનું છે શૂટ કરવા. 2 કલાકનું કામ છે, પતાવી દઉં પછી તડકો લેશું. અને મારા મમ્મી જો અહીંયા રસોઈ બનાવે છે. પહેલાં એને પૂછતી જાઉં શું બનાવે છે. શું બનાવો છો? મને કંઈ દેખાય ગુવાર નથી. હા, ગુવાર જ છે, ગુવાર જ છે, ગુવાર જ છે. ફાઇનલી ગુવાર હી આજે. આખો ગુવાર કે કટકા? આખો લાગે જો, આખો ભઈલો છે ને. આ રાયડું નાખવાનું છે, એને કટકાનું જ શાક ભાવે. એટલે કહેશે કટકાનું કેમ કર્યું, એટલે આખાનું કેમ કર્યું, મારે કટકાનું ખાવું તું. કાંઈ નહીં, ખાઈ લે કાંઈ એક દિવસ જે આવે એ ખાઈ લેવાનું, ખોટા ફોન નહીં કરવાના. અમારે તો એવો રૂલ્સ છે ઘરમાં, જે હોય ને ખાઈ લેવાનું, નાટક નહીં કરવાના ખોટા. તો ગાઈસ, અહીંયા રોડનું કામકાજ ચાલુ છે. જો બતાવું બધું કેવું ખોદી નાખ્યું છે. જો ઠેકીને હાલવાનું. આમ જવું હોય ને તો આખા ઓટલાય ભરાઈ ગયા છે. અહીંયા બધા કામ કરે છે, ફોનમાં જોડે છે. ઓય કામ કર, તો કામ કરવા જ જાઉં છું. હે તો ફ્રેન્ડ્સ, મારું કામ પતી ગયું છે અને હવે મારું બપોરે જમતી વખતે થોડુંક એડિટિંગ કરી લઉં બ્લોગનું. અને આમ જો આ રૂમાલ મારે હજી કપડાં સંકેલવાના છે, તો કામ કરવું પડશે ને પહેલાં. હાલો તો ફ્રેન્ડ્સ, બપોરે ખાઈ પીને મસ્ત મજાની 3 કલાકની નીંદર કરી લીધી છે. અને જાગીને જો પાછું ખાવાનું, સુવાનું, કામ કરવાનું, ખાવાનું એ જ ચાલુ. પાછું જાગીને જો ખજૂર પાક ખાવા લાગી છે. અને અમારે જવાનું છે ને, મારા માસીના ઘરે જવાનું છે અમારે. અને પહેલાં મારો ભાઈ કે આપણે સ્ટુડિયોમાં જવું છે, તો પહેલાં સ્ટુડિયોમાં પણ જાશું. એને કંઈક લેવાનું છે, મારે તો કંઈ લેવાનું છે નહીં. અને શર્ટ ને એવું કંઈક લેવું છે, તો પહેલાં સ્ટુડિયોમાં જશું, પછી માસીના ઘરે જશું. સો ગાઈસ, મારી દીદી બનાવે છે બટેકા પૂરી. અને છે ને કંઈ બનાવવામાં આળસ ન આવે. તો દીદી આળસ કેમ ન આવે? ખાવું હોય તો આળસ ન હોય. આ જો ક્યાં ગયા તા? હે ક્યાં ગયા તા? રમવા લાગે જો. પૂરી વિથ સોસ અને છાશ. તો ગાઈસ, મસ્ત બટેકા પૂરી ખાઈ લીધી, દીદીએ બનાવીને આપણે ખાધી. અને હવે જવું છે સ્ટુડિયોમાં. તો પહેલાં તો કપડાં ચેન્જ કરી લઉં અને પછી સ્ટુડિયોમાં મળીએ. શું કરે? સારું છે. બીજા જો ઓલા પહેલી લાઈનમાં આમાં મસ્ત શર્ટ લાગે. ગમે છે લેવું છે? હજુ કાલ નવા લઈને આવી તોય. હે દીદી, હવે અમે ઉપર જઈએ છીએ મારા ભાઈ માટે કપડાં સિલેક્શન માટે. એને કંઈક લેવું છે લઈ લે, મારે કાંઈ નથી લેવું, તો આવો ચાલતી. અહીંયા છે જો. શું લીધું ભઈલા તે? શર્ટ બૂટ લેવા છે? 3-4 જોડી લઈને આવ્યો. તો હજી એને બૂટ લેવા સમજો. પાછો કે મેરેજના અલગ હોય, ચાલુ પહેરવાના અલગ હોય, આના અલગ હોય, કોલેજ જવાના અલગ હોય. વાહ, રેણ દે રખ દે.
इधर बिल बन रहा है। तो भाई की खरीदी हो गई है, अब जा रहे हैं जूडियो से बाहर। चलो स्टूडियो। तो હવે અમારે જવાનું છે અમારા માસીના ઘરે. આ લે પકડા, મેં નહીં પકડું, લઈ મારું પર્સ લઈ. તો ગાઈસ અમે આવી ગયા છીએ અમારા માસીના ઘરેથી પાછા, અને 9:30 થયા. ત્યાં જ અમે લોકો આવી ગયા. મારા ફોનમાં તો ત્યાં ચાર્જિંગ સાવ પતી ગયું, એટલે ત્યાંનો વ્લોગ હું ન ઉતારી શકી. આ બધા બોલે ને એનો અવાજ બહુ આવે. આ લેવા વાલ હા એને લા પાડી વામિકા ડોગી ક્યાં છે? લે 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 બતાઈમાં તો तो गाइस 10:15 बज चुके हैं, लेकिन ये तो सोने का नाम ही नहीं ले रही है. गाइस माछલી પર સુવે. તમને ખબર છે અમે છે ને આની લાઈટ રાતે તો બંધ જ કરવાની હોય, એટલે લાઈટ બંધ કરી દે ને એટલે જ્યાં હોય ને ત્યાં સ્થિર રહી. પણ આ બે માછલી છે ને, આ વ્હાઈટ શાર્ક, આમ જો કેવી ઉઈલી હતી હમણાં. એ છે ને એ આટા જ મારતી હોય ને આ બધું ને હખાઈ નો જો પણ કેવી ઉલ્લે છે. એ નકરી હલેલ જ કરે ને આ બધી છે ને એક જગ્યાએ સ્થિર થઈ જાય. और अब ये यहाँ पहुँच चुकी है, देखो. ओय ઘરે નથી આવવું હવે, 10:15 થયા, શું નથી. તો ગાઈસ 2 કલાક થઈ ગઈ હું મારા માસીના ઘરેથી આવી ગઈ છું, પણ મારી ફ્રેન્ડ ઋષિ એ પણ એના માસીના ઘરે ગઈ છે. હું ક્યારની એની વાત જોઉં છું પણ એ હજુ નથી આવી. મારો કોલ પણ એવું નથી ઉપાડતી. તો હવે તો આપણે આજે નહીં બેસાઈ સાથે, તો હવે બ્લોગને હું પૂરો કરી દઉં છું. તો ગાઈઝ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. હવે મળીએ નવા બ્લોગમાં. આવજો.